तो मुजपुर गंभीरा ब्रिज पर दुर्घटना पर વધુ એક દુઃખદ સમાચાર। ગંભીરા બ્રિજ દુર્ઘટનામાં બાળકનો મૃતદેહ મળ્યો છે। વધુ એક બાળકનો મૃતદેહ મળતા મૃત્યુઆંક 9 પર પહોંચ્યો છે। અત્યાર સુધીમાં 9 લોકોના મૃત્યુ થયા છે। તો અત્યાર સુધીમાં 9 લોકોને રેસ્ક્યુ કરી સરકારી હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા છે। ઈજાગ્રસ્ત રાજુભાઈ હાથિયાને સયાજી હોસ્પિટલ ખસેડાયા છે। ઈજાગ્રસ્ત દિલીપભાઈ પઢિયારને પણ સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે। તો ઈજાગ્રસ્ત ગણપતસિંહ સોલંકીને પણ સયાજી હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા છે। તો મુજપુર ગંભીરા બ્રિજ પર દુર્ઘટના પર વધુ એક દુઃખદ સમાચાર। ગંભીરા બ્રિજ દુર્ઘટનામાં બાળકનો મૃતદેહ મળ્યો છે। વધુ એક બાળકનો મૃતદેહ મળતા મૃત્યુઆંક 9 પર પહોંચ્યો છે। અત્યાર સુધીમાં 9 લોકોના મૃત્યુ થયા છે। તો અત્યાર સુધીમાં 9 લોકોને રેસ્ક્યુ કરી સરકારી હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા છે। ઈજાગ્રસ્ત રાજુભાઈ હાથિયાને સયાજી હોસ્પિટલ ખસેડાયા છે। ઈજાગ્રસ્ત દિલીપભાઈ પઢિયારને પણ સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે। તો ઈજાગ્રસ્ત ગણપતસિંહ સોલંકીને પણ સયાજી હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા છે।